આગામી તારીખ 31 ઓક્ટોબર 2025 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજનાર છે, જેના ભાગરૂપે એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આતંકવાદી હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોક ડ્રીલ આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નદી મારફતે ક્રૂઝ દ્વારા 2 આતંકવાદીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્લાઝા પોઈન્ટ મેઇન ગેટ તરફ ઘૂસી જઈને ફાયરિંગ કરી ગ્રેનેડ બ્લાસ્ટ કર્યું હતું। આ વિસ્ફોટ ઘટનાની માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તથા જિલ્લા વહીવટી તંત્રોને મળતા તાત્કાલિક નર્મદા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચિત કરતા પોલીસ, ફાયર, આરોગ્ય તેમજ અન્ય તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। એસઓયુના ગેટ નંબર 3 પાસે એસઓજી એલસીબીના બીડીડીએસના અધિકારીઓને અને તેમની ટીમને ઓપરેશન કમાન્ડ દ્વારા આ ઘટના અંગેની માહિતી અને કામગીરી અંગે બ્રીફિંગ કરવામાં આવ્યું હતું, જે આધારે ગાંધીનગર ચેતક કમાન્ડો દ્વારા આતંકવાદીઓને ન્યુટ્રલાઇઝ કરવાની પોલીસ વિભાગની અલગ અલગ ટીમોને જણાવવામાં આવ્યું હતું। આતંકવાદીઓ દ્વારા ત્યાં ફરજ બજાવતા સીઆઈએસએફના જવાનને ઘાયલ કર્યા હતા। ત્યારબાદ કમાન્ડો ટીમે સરદાર કક્ષાની અંદર પ્રવેશી આતંકવાદીઓને કાબૂમાં લઈ બંધક બનાવેલા 2 કર્મચારીઓ છોડ્યા હતા। ઘટના સ્થળે હાજર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં પ્રાથમિક ચેમ્બર અને સારવારની કાર્યવાહી કરવામાં આવી હતી। આમ સમગ્ર ડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રસંગે સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડર અભિષેક સાહુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને અનુલક્ષીને યોજાયેલી આ મહત્વપૂર્ણ મોક ડ્રીલ દ્વારા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનો સંવાદ, કોર્ડિનેશન અને સમયસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા દરબારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ વિભાગે ઉત્કૃષ્ટ કામગીરી નિભાવી હતી। આ મોક ડ્રીલના અંતે તમામ વિભાગોને સોંપાયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા બીજા વખત યોજનાર મોક ડ્રીલમાં વધુ કાર્યક્ષમતા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડ અભિષેક સાહુ, સીઆઈએસએફ પ્લસ ટીમ, એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીએન રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર વાયએસ સિરસાથા પ્લસ ટીમ, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવી પ્લસ ટીમ તેમજ ચેતક કમાન્ડો ઓફ મગોડી ગાંધીનગરના એમ.કે. પરમાર અને ટીમ, ડિઝાસ્ટર મામલતદાર હરેકૃષ્ણ બ્રહ્મભટ્ટ, ગરુડેશ્વર મામલતદાર સહિત મેડિકલ વિભાગ, फायर विभाग, एसएसएनएल विभाग तथा एसओयू विभाग संबंधित अधिकारियों सहित कर्मचारियों हाजिर રહ્યા હતા। मैं बताना चाहूँगा कि हर माह हम लोग एक रेगुलर इंटरवल पे पुलिस के साथ, लोकल पुलिस के साथ, सीआईएसएफ और बाकी सभी जो डिस्ट्रिक्ट की एजेंसीज़ हैं उनके साथ मिलकर के एक मॉक ड्रिल होता है। राष्ट्रीय एकता दिवस परेड जो आगामी 31 अक्टूबर को होनी है उसको मद्देनज़र रखते हुए एक आज विशेष मल्टी एजेंसी मॉक ड्रिल कराया गया जो बहुत बृहद स्तर पर था और सभी विभाग डिस्ट्रिक्ट के इसमें पार्टिसिपेट किए। विशेष तौर पर चेतक कमांडोज जो कि अहमदाबाद, गांधीनगर से यहाँ पर आए थे, आज सभी एजेंसीज़ ने मिलकर के एक टेररिस्ट अटैक के सिनेरियो पे मॉक ड्रिल किया, जिस पे बहुत ही बढ़िया कोऑर्डिनेशन, वेल कोऑर्डिनेटेड और वेल प्रॉम्प्ट रिस्पॉन्स के साथ इस मॉक ड्रिल को अंजाम दिया गया। सभी एजेंसीज़ ने एक दूसरे से इस बारे में बहुत अच्छे से परिचित हुए, एक दूसरे के कार्य से और रोल से, और इस बहुत सारे जो हमारे लेसन्स हैं एक दूसरे से सीखने के लिए वो सीखा। ये एजेंसी का मकसद हमेशा यही होता है कि जो भी ऐसे रियल सिनारियों में जो एजेंसीज़ रिस्पॉन्ड करें उनके बीच में टाइम डिले ना हो, कन्फ्यूज़न कम्युनिकेशन की कमी को लेकर के, और वही इस मॉक ड्रिल का उद्देश्य था। मुझे बताते हुए बहुत खुशी है कि आज के इस मॉक ड्रिल में लोकल पुलिस की तरफ से एसओजी, एलसीबी, बीडीडीएस टीम, इनकी क्यूआरटी टीम, लोकल थाने से लोग आए हुए थे, एसआरपीएफ की टीम थी, चेतक कमांडो जैसा मैंने बताया, एसओयू और सरदार सरोवर डैम की तरफ से फायर टीम थी। इन सब ने और सीआईएसएफ ने मिल कर के जो कि इस मॉक ड्रिल को अंजाम दिया। बहुत ही अच्छा कोऑर्डिनेटेड एफर्ट रहा और सबने बहुत अच्छे से इसका अंजाम दिया। मैं सभी का इसका धन्यवाद करता हूँ। विशेष तौर पर मैं एसपी नर्मदा का भी इसमें धन्यवाद दूंगा कि उन्होंने अपनी पूरी टीम के साथ ये कोऑर्डिनेटेड एफर्ट यहाँ पर कराया, और हम आगे भी उम्मीद करते हैं कि इसी कोऑर्डिनेशन के साथ हम सुरक्षा, स्टैच्यू ऑफ यूनिटी को सुरक्षा प्रदान करते रहेंगे। थैंक यू। કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર।
ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ. ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણા ઇલેક્ટ્રોનિક્સ.